નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ, આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, વાહન ચાલકો આપે ધ્યાન, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, પશુપાલકોને મળશે 12 લાખ રૂપિયા સુધીની સહાય। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2021મો હપ્તો, મહિલાઓને સરકાર આપશે 2 લાખ રૂપિયાની લોન, સાથે ધંધા માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની સહાય। કમોસમીની આફત મોટી, ખેડૂતોના સપનાની હોળી, ગુજરાતમાં ખેડૂતો આંદોલન કરશે, ખેડૂતોને મળશે હવે વીઘા દીઠ 22,500 રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર, આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો, અપંગ વ્યક્તિઓને મળશે દર મહિને 1,000 રૂપિયાની સહાય, આયુષ્માન કાર્ડને લઈને આવી છે સૌથી મોટી જાહેરાત, મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે મળશે હવે 15,000 રૂપિયા, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। આજે રાજ્યમાં કુલ 24 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ હવામાનની ગંભીર સ્થિતિને જોતા દરિયો તોફાની બને તેવી શક્યતા છે, જેના પગલે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે 3 નંબરનું સિગ્નલ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે। માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। જ્યારે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ માવઠાની આગાહી વ્યક્ત કરી છે। આ દરમિયાન વરસાદની તીવ્રતા આગામી 2 દિવસ સુધી હજુ પણ વધારે જોર કરશે, જ્યારે 31 ઓક્ટોબરથી લઈને 2 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદની માત્રામાં ઘટાડો થશે। સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે, જ્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારેથી ભારે વરસાદ જોવા મળશે। અનેક નદી નાળાઓ છલકાશે તો અનેક ગામોમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે અને ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાની વિદાય બાદ શિયાળાની શરૂઆત દરમિયાન વાવાઝોડાનો ખતરો છે ટોળાઈ રહ્યો છે। મિત્રો, ત્યાં વિશેષના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। આ વખતે ભલે રાશન કાર્ડ ધારકોને અનાજ મળી ગયું હોય, પરંતુ નવેમ્બર મહિનામાં રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ। ગુજરાતમાં આશરે 17,000 સસ્તા અનાજની દુકાનો તેમની પડતર માંગણીઓના વિરોધમાં 1 નવેમ્બરથી અચોક્કસ મુદત સુધી બંધ રહેશે। ફેરપોઈસ એસોસિએશનના દુકાનદારોએ 1.5 વર્ષ પહેલા સરકારે આપેલી ખાતરીઓનો અમલ ન થતા અને વિવાદિત પરિપત્રમાં વિરોધ અંતર્ગત આંદોલન કરવાનો નિર્ણય લીધો છે અને તેમની મુખ્ય માંગણીઓ છેલ્લા 4 વર્ષથી કમિશન ન વધારવાનો મુદ્દો છે, જેના કારણે રાશન કાર્ડ ધારકોને નવેમ્બર મહિનામાં મફત અનાજ નહીં મળે। મિત્રો, ત્યાં વિશેષના સમાચાર વિશે વાત કરીએ તો સરકારના પાપે ખેડૂતો મજબૂર બન્યા। સરકારે 1 નવેમ્બરથી મગફળીના ટેકાના ભાવ ₹1,452 રૂપિયા નક્કી કર્યા હોવા છતાં તે કેટલી ખરીદી કરશે તેની સ્પષ્ટતા ન કરતા અમરેલીના ખેડૂતો મૂંઝવણમાં મુકાણા છે। માવઠાના કારણે પાથરા પલ્લી ગયા હોવાથી ખેડૂતોને 600 થી લઈને 1,000 રૂપિયાના ઓછા ભાવે મગફળી વેચવાની ફરજ પડી છે। સરકારની અસ્પષ્ટતાના કારણે ખેડૂતો રોષે ભરાયા છે, કારણ કે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઓગસ્ટમાં પૂર્ણ થઈ ગઈ હતી। મિત્રો, ત્યાં વિશેષના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના નવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સૌથી મોટી જાહેરાત કરી છે। કૃષિ મંત્રીએ કૃષિ સહાય મુદ્દે મોટી જાહેરાત કરી છે, ખેડૂતોને ખુશ કરી દીધા છે। ખેડૂતોને નુકસાનમાં સહાય મુદ્દે જાહેરાત કરવામાં આવી છે। 2500 કરોડ રૂપિયાની સહાય માનવતાની દ્રષ્ટિએ અત્યારે કરવામાં આવી છે। કૃષિ મંત્રીએ જરૂર પડે તો સહાય 2500 થી વધીને 5,000 કરોડ રૂપિયા સુધી લંબાવાશે તેવી બાહેધરી આપી છે। મિત્રો, ત્યાં વિશેષના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતો આંદોલન કરશે। મિત્રો, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે।
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ખેડૂતો વતી સરકારને ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે ખાસ અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો ખેડૂતોની માંગણીઓ જેવી કે 250 મણ મગફળીની ફરજિયાત ખરીદી અને ભાવફેર આપવાની સંતોષવામાં નહીં આવે તો તેઓ પોતે આંદોલન ઉપર ઉતરશે. ઈશુદાન ગઢવીએ ભાજપના મળતળિયાઓ દ્વારા ખેડૂતોને લૂંટવાનું કામ અટકાવવાની પણ માંગ કરી છે. આ અંગે અમારી ચેનલ માહિતી જગત કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર રોજગાર યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ સુધીની લોન આપે છે. 18 થી લઈને 35 વર્ષના બેરોજગાર અને ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ કરેલા યુવાનોને લાભ મળશે. પરિવારની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. યોજના અંતર્ગત વ્યવસાયિક તાલીમ પણ મળશે. અરજી માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. યોજનાનો હેતુ યુવાનો આત્મનિર્ભર બનાવવાનો અને રોજગારીના નવા રસ્તા ખોલવાનો છે. તો કેન્દ્ર સરકારે યુવાનો માટે 10 લાખ રૂપિયા સુધીની લોનની જાહેરાત કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ. સોનાના દરમાં મોટો ઘટાડો. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઘટ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં સોનાના દરમાં 12 વર્ષમાં સૌથી મોટો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક સોનાનો ભાવ 8.3% ઘટીને આશરે $4,000 આશરે મિત્રો કહી શકાય 3.34 લાખ રૂપિયા રહ્યો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ, મજબૂત ડોલર અને યુએસ ચીન વચ્ચેના વેપાર તણાવમાં ઘટાડા માનવામાં આવે છે. ભારતમાં પણ સોનાના દરમાં લગભગ $7,600 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાણો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા ખેડૂતોને મળી શકે છે 22,500 રૂપિયાની આર્થિક સહાય. ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અનેક યોજનાઓ છે મિત્રો શરૂ કરવામાં આવતી હોય છે. આ યોજના થકી ખેડૂતોને આર્થિક વિકાસ થવાનો છે. જેમની એક યોજના છે પીવીસી પાઇપલાઇન યોજના. આ યોજના થકી ખેડૂતોને ખેતરમાં પાઇપલાઇન નાખવા માટે મળશે આશરે 22,500 રૂપિયાની આર્થિક સહાય. અરજી કરવા માટે તમારે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં જવું પડશે. પીવીસી પાઇપલાઇન યોજનાનો લાભ લેવા માટે તમે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકો છો. આ સાથે ઓનલાઈન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયામાંથી પણ પાસ થવું પડશે. તો ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે મળશે 22,500 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે હવે સિલાઈ મશીન ખરીદવા માટે સહાય. સરકાર મહિલાઓ માટે ઉત્તમ તક લઈને આવી છે. સરકાર ફ્રી સિલાઈ મશીન યોજના 2025 લઈને સૌથી મોટી જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે જેથી મહિલાઓ ઘરે બેસીને કામ શરૂ કરી શકે અને પરિવારની આવકમાં યોગદાન આપી શકે. આજના સમયમાં જ્યાં સ્વરોજગારનું મહત્વ વધ્યું છે ત્યાં આ યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં મહિલાઓને પોતાના પગભર ઊભી થવા માટે મદદરૂપ થશે. અરજી માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, આ સાથે રહેઠાણનો પુરાવો છે, આવકનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો છે, પાસપોર્ટ સાઇઝના ફોટાઓ છે. અરજી ક્યાં કરવી? મહિલાઓ નજીકની મહિલા અને બાળ વિકાસ કચેરી અથવા તો નિર્ધારિત સરકારી કચેરીમાં જઈને ફોર્મ ભરી શકે છે. ઘણા રાજ્યોમાં હવે ઓનલાઈન અરજીઓ પણ ઉપલબ્ધ થઈ છે. શું મિત્રો તમારે સિલાઈ મશીનની જરૂર છે? આ કે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી લાગુ થતા નવા નિયમો વિશે વાત કરી લઈએ તો 1 નવેમ્બર 2025થી દેશમાં ઘણા બધા નિયમો બદલાશે જેની સીધી અસર તમારા દૈનિક ખિસ્સા પર થશે. આવા ફેરફારોમાં આધાર કાર્ડથી લઈને બેન્કિંગ, ગેસ સિલિન્ડર અને મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે. તેમાં આ નિયમો તમારા માટે જરૂરી છે કારણ કે તમારા ખિસ્સાને પણ અસર થશે. ચાલો મિત્રો જાણીએ કે 1લી તારીખથી કયા નવા નિયમો છે લાગુ થવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો 1 નવેમ્બરથી UIDAI આધાર કાર્ડ અપડેટના નિયમોમાં મોટા ફેરફારો કરશે. હવે તમારું નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર જેવી જરૂરી જાણકારી આધાર કેન્દ્ર પર ગયા વગર ઓનલાઈન અપડેટ કરી શકાશે. માત્ર બાયોમેટ્રિક્સ જાણકારી જેમ કે ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન માટે આધાર કેન્દ્ર પર તમારે જવું પડશે. નવી વ્યવસ્થા હેઠળ UIDAI તમારી જાણકારીને પાન, પાસપોર્ટ, રાશન કાર્ડ, મનરેગા, સ્કૂલ રેકોર્ડ જેવા સરકારી ડેટાબેઝથી ઓટોમેટિક રૂપથી પ્રમાણિત કરશે. એટલે કે હવે દસ્તાવેજને મેન્યુઅલી રૂપથી અપલોડ કરવાની ઝંઝટ ખતમ થશે. મિત્રો, તે પછીના ફેરફાર વિશે વાત કરીએ તો આ વખતે બેન્કિંગ સિસ્ટમમાં પણ ઘણા મોટા ફેરફારો થવાની તૈયારી ચાલી રહી છે. 1 નવેમ્બરથી ગ્રાહકો તેમના બેંક ખાતા, લોકર અને સલામત કસ્ટડી માટે 4 લોકોને નોમિનેટ કરી શકે છે. આ ફેરફાર બેન્કિંગ કાયદા સુધારા અધિનિયમ
2025 હેઠળ લાગુ કરવામાં આવશે, જ્યારે અગાઉ ફક્ત એક જ નોમિનીનો ઉપયોગ થતો હતો. ગ્રાહકો હવે નક્કી કરી શકે છે કે કોને શેર મળશે. જો પહેલા નોમિનીનું અવસાન થાય તો તેમનો હિસ્સો આપમેળે બીજા નોમિનીને ટ્રાન્સફર થઈ શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે ₹2000નો 21મો હપ્તો. દિવાળી વીતી ગઈ છે, પરંતુ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મો હપ્તો હજુ ખેડૂતોના ખાતામાં જમા નથી થયો, પરંતુ દેશભરના લાખો ખેડૂતોના માટે ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ₹2000નો હપ્તો ટ્રાન્સફર કરશે. આ હપ્તો કેટલાક ખેડૂતોના ખાતામાં પહોંચી ગયો છે, પરંતુ લાખો ખેડૂતો હજુ પણ આ હપ્તાની રાહ જોઈને બેઠા છે. મીડિયાના રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાન યોજનાનો આગામી 21મો હપ્તો નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓ એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો દરેક લાભાર્થીઓને એટલે કે દરેક ખેડૂત મિત્રોને જે ખેડૂતો પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરે છે એવા ખેડૂતોને વાર્ષિક ₹6000 અને દર 4 મહિને ₹2000ના 3 હપ્તા મળશે, એટલે કે ટોટલ ₹6000ની ખેડૂતોને આર્થિક સહાય મળશે. આ યોજનાનો હેતુ નાના અને શ્રીમંત ખેડૂતોને તેમના ખેતી ખર્ચમાં ઘટાડો કરવાનો અને તેમની આવકમાં વધારો કરવા માટે મદદરૂપ છે. ખેડૂતોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને ખેડૂતોના નામે જમીન હોવી એ માહિતી પ્રદાન કરવી આવશ્યક છે. અને હજુ સુધી 21મા હપ્તાની કોઈ ઓફિશિયલી તારીખ જાહેર થઈ નથી. જ્યારે પણ 21મા હપ્તાની કોઈ પણ વિગત આવશે ત્યારે તમને આ અમારી માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી જાણકારી મળી જશે, જેના કારણે ખાસ કે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ તબેલા, શેડ અને પશુપાલન માટે ₹12 લાખ સુધીની સરકારની સહાય ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તબેલા લોન યોજના, જેમાં લાભાર્થી પાત્રતા વય છે એ 18 થી 55 વર્ષ છે. આવક છે ગ્રામીણ વિસ્તાર માટે ₹1,20,000 છે, શહેરી વિસ્તાર માટે ₹1.5 લાખ નક્કી છે. દૂધ મંડળીઓના સભ્ય હોવા જરૂરી છે. લોનની રકમ ₹4,000 4 લાખ સુધી છે. પશુપાલન સહાય યોજના, ત્યાર પછી યોજનાની વાત કરીએ તો લાભાર્થીની પાત્રતા 10 પશુ ધરાવતા પશુપાલકો, તબેલા માટે યોગ્ય હોવી જોઈએ જમીન. લોન સહાયની રકમ ₹12 લાખ સુધી છે. ઉદ્દેશ તબેલા અને પશુપાલન કામગીરી માટે વિશેષતા છે. માત્ર પશુપાલન સાથે સંબંધિત લોકો અરજી કરી શકે છે. નજીકના તાલુકા પંચાયતે જઈને તમે અરજી કરી શકો છો. કેટલ શેડ સહાય યોજના, લાભાર્થીની પાત્રતા ખેડૂત અને કૃષિ સાથે જોડાયેલા લોકો છે. સહાયની રકમ છે એ 30,000 સુધી છે. અરજી માટે તાલુકા કક્ષા કાર્યાલય અથવા તો જિલ્લા સેવા સદનમાંથી તમે અરજી કરી શકો છો. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર, કારણ કે વાહન ચાલકોએ નવા સ્ટીકર અને નવા દંડને લઈને મહત્વના સમાચાર. હવે વાહન ચાલકો માટે બીજું એક સ્ટીકર જરૂરી બન્યું છે. જો તમે આ સ્ટીકર વાહન ઉપર ચોંટાડશો નહીં તો તમારે ₹5000નો દંડ ભરવો પડશે. એટલું જ નહીં, દંડની સાથે સાથે કડક કાર્યવાહી થશે. સ્ટીકર વગર આવા વાહને PUC પ્રમાણપત્ર પણ આપવામાં નહીં આવે. આ એક સ્ટીકર છે કે જે જણાવે છે કે તમારું વાહન કયા ઇંધણથી ચાલે છે. તે કલર કોડેડ ફ્યુઅલ સ્ટીકર પણ કહેવામાં આવે છે. હવે દિલ્હીમાં વાહનો પર આ સ્ટીકર છે લગાડવું ફરજિયાત બન્યું છે. ધીમે ધીમે અનેક ભારત દેશની અંદર અનેક રાજ્યોની અંદર પણ આ નવા નિયમો લાગુ થશે. તો વાહન ચાલકોએ આ જે નવું સ્ટીકર છે લગાડવું પડશે, જેમના કારણે ખબર પડી શકે કે આ વાહન પેટ્રોલથી ચાલે છે કે પછી ડીઝલથી. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકારની ખૂબ જ સારી યોજના, રાજ્ય સરકારે નમોશ્રી યોજનાની શરૂઆત કરી છે, જે સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ માટે આરોગ્ય અને પોષણ સુધારવા માટે મહત્વપૂર્ણ છે. આ યોજનાની યોગ્યતા લાભાર્થીઓને ₹12,000ની આર્થિક સહાય આપે છે, જેનાથી માતા અને શિશુના મૃત્યુદરમાં ઘટાડો થશે, સશક્તિકરણમાં મદદરૂપ થશે. આ યોજનાનો લાભ 8 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે. નમોશ્રી યોજનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર અથવા ગામ સભા અથવા તો ગામ પંચાયત કચેરીમાં જઈને તમે મફતમાં ભરી શકો છો. તો મહિલાઓ માટે કેન્દ્ર સરકારની નવી યોજના, જેમાં મહિલાઓને મળશે ₹12,000 સુધીની આર્થિક સહાય. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનો ખર્ચ 66,000 જ્યારે મળ્યા ₹664. મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે નાસિકના ખેડૂતોએ જે ડુંગળીનો પાક ઉગાડે છે તેમને સૌથી વધુ અસર થઈ છે. ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા મોટો ફટકો થયો. ખાસ મિત્રો, એક ખેડૂતોએ 66,000 ખર્ચે પાક ઉગાડ્યો હતો, પરંતુ વરસાદથી બરબાદ પાક થયો છે. 7.5 ક્વિન્ટલ ડુંગળી વેચવા માટે ₹1,500 ખર્ચ્યા, પણ મળ્યા માત્ર ખાસ કરીને ₹664, એટલે કે 1 કિલો ડુંગળીના માત્ર 88 પૈસા મળ્યા. ખેડૂતોએ સરકાર પાસે હસ્તક્ષેપ કરીને માંગ કરી છે.
મિત્રો તે વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજના લઈને સૌથી મોટા સમાચાર, રાજ્યના લોકો માટે સારા સમાચાર। પીએમ આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ રાજ્ય સરકાર 50,000 રૂપિયાની વધારે સહાય આપશે। મંત્રી કુંવરજી હળપતિએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યમાં મહત્તમ નાગરિકોને પોતાનું ઘર આવાસ પૂરું થાય એ માટે બજેટ અંતર્ગત 1200 કરોડ રૂપિયાની જોગવાઈ છે। હવે સરકાર પોતાના ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની 50,000ની સહાય પૂરી પાડશે। આ માટે સરકારે બજેટમાંથી 550 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। હવે લાભાર્થીઓને છે એ મિત્રો મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય મળતી હતી, હવે એ સહાયમાં વધારો થયો છે। હવે ખાસ લાભાર્થીઓને 1,70,000 રૂપિયાની આર્થિક સહાય છે કે જે મળવા પાત્ર રહેશે।